જસ ઘણું છે તેજ દીધું છે, તું જસ ઘણું છે તેજ દીધું છે, અકળિત તુજ કરણી। તન મન ધન પ્રભુ તુજ ચરણી, તન મન ધન પ્રભુ તુજ ચરણી। મારું છે તે હું જ કમાયો, મારું છે તે હું જ કમાયો, મુજ મનના એવાભિમાની, મુજ મનના એવાભિમાની, ખિન્નતા હાલ ઘણી। તન મન ધન પ્રભુ તુજ ચરણી, તન મન ધન પ્રભુ તુજ ચરણે। હું મમ ભાર્યા કન્યા સુત સો, હું મમ ભાર્યા કન્યા સુત સો, દાસ છીએ ચરણોના તારા, દાસ છીએ ચરણોના તારા, પ્રિયતમ તુંજ ધણી। તન મન ધન પ્રભુ તુજ ચરણી, તન મન ધન પ્રભુ તુજ ચરણે। વાત વિચારને વર્તન મમ સો, વાત વિચારને વર્તન મમ સો, તુજ ઈચ્છાવશ છે હે સ્વામી, તુજ ઈચ્છાવશ છે હે સ્વામી, મન ધરું છું ધરણી। તન મન ધન પ્રભુ તુજ ચરણી, ઓ તન મન ધન પ્રભુ તુજ ચરણે। રસ્તો સત્ય જીવન મમ તું, રસ્તો સત્ય જીવન મમ તું, આશ્રિત લે ભવ પાર ઉતારી, આશ્રિત લે ભવ પાર ઉતારી, ટાળી બદ કરણી। તન મન ધન પ્રભુ તુજ ચરણી, તન મન ધન પ્રભુ તુજ ચરણી, તુજ સઘળું છે તેજ દીધું છે, તુજ સઘળું છે તેજ દીધું છે, અકળિત તુજ કરણી। તન મન ધન પ્રભુ તુજ ચરણી, ઓ તન મન ધન પ્રભુ તુજ ચરણે।
પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી અને સામર્થ્યવાન નામમાં આપ સર્વનું આ ઓનલાઈન ભક્તિ સભામાં પ્રેમથી હાર્દિક સ્વાગત કરું છું. સાથે વચનની સેવા આપવાની જે તક માનનીય રાઇટ રેવરન્ડ સિલ્વાન્સ એસ ક્રિશ્ચન સાહેબ તરફથી મને પ્રાપ્ત થઈ, તેમના માટે પણ પ્રભુનો આભાર માનું છું અને પ્રભુની સ્તુતિ કરું છું. સાથે સાથે ટેકનિકલ ટીમનો આભાર માનું છું અને આકાશ સાહેબનો પણ આભાર માનું છું કે તેઓએ રેકોર્ડિંગ કરવા માટે પણ જે મદદ કરી રહ્યા છે. ત્યારે પ્રાર્થના સાથે આવો આપણે પ્રભુના વચનોના વાંચન બાદ વચનોના મનનમાં આપણે આગળ વધીશું. ઉત્પત્તિનું પુસ્તક તેનો 45મો અધ્યાય પ્રથમ વચનથી લઈને 10 વચન સુધી આપણે પ્રભુનું વચન વાંચીશું અને સાંભળીશું. ઉત્પત્તિનું પુસ્તક 45મો અધ્યાય પ્રથમ વચનથી લઈને 10 વચન સુધી. અને યુસુફ પોતાની પાસે સર્વ ઊભા રહેનારાઓની આગળ દીવો સમાવી ન શક્યો અને તેણે મોટેથી કહ્યું, મારી આગળથી પ્રત્યેક માણસને બહાર કાઢો. અને યુસુફે તેના ભાઈઓને પોતાને ઓળખાવ્યો ત્યારે તેની પાસે કોઈ નહોતું અને તે પોક મૂકીને રડ્યો. તે મિસરીઓએ તથા ફારૂના ઘરનાએ સાંભળ્યું. અને યુસુફે તેના ભાઈઓને કહ્યું, હું યુસુફ છું, મારો બાપ શું હજી જીવે છે? અને તેના ભાઈઓ તેને ઉત્તર આપી ન શક્યા, કેમ કે તેઓ તેની આગળ ગભરાઈ ગયા હતા. અને યુસુફે તેના ભાઈઓને કહ્યું, કૃપા કરી મારી પાસે આવો. અને તેઓ પાસે આવ્યા. અને તેણે કહ્યું, હું તમારો ભાઈ યુસુફ, જેને તમે મિસરમાં વેચી દીધો હતો તે જ છું. હવે તમે મને અહીં વેચી દીધો, તેને લીધે તમે દિલગીર ન થાઓ ને તમારા મનમાં બળાપો ન કરો, કેમ કે જાન બચાવવાને દેવે તમારી આગળ મને મોકલ્યો. કેમ કે 2 વર્ષ થયા દેશમાં દુકાળ છે અને હજી બીજા 5 વર્ષ સુધી ખેતી તથા કાપણી થશે નહીં. તે માટે પૃથ્વીમાં તમારા સંતાન રાખવાને તથા મોટા ઉદ્ધારથી તમારા જીવ બચાવવાને દેવે તમારી આગળ મને મોકલ્યો. એ માટે તમે તો નહીં, પણ દેવે મને અહીં મોકલ્યો. અને તેણે મને ફારૂનના પિતા સમાન ને તેના આખા ઘરનો ધણી તથા આખા મિસરનો અધિપતિ કર્યો છે. તમે ઉતાવળથી મારા બાપની પાસે જાઓ ને તેને કહો કે તારો દીકરો યુસુફ એમ કહે છે, દેવે મને આખા મિસરનો ધણી કર્યો છે. મારી પાસે આવ, વિલંબ ન કર. અને તું ગોસેન દેશમાં રહીશ, તું ને તારા છોકરા ને તારા છોકરાના છોકરા તથા તારા મેળા તથા તારા ઢોર તથા તારું સર્વસ્વ મારી નજદીક રહેશો. પ્રાર્થના કરીએ ને પ્રભુની કૃપા માંગીએ કે પ્રભુ આપણી સાથે વાત અને વ્યવહાર કરે. જીવંત કૃપાળુ પ્રેમાળ પ્રભુ પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે રાજાઓના રાજા છો, પ્રભુના પ્રભુ છો. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સત્તા, સંપત્તિ, સર્વશ્રેષ્ઠતાની પરાકાષ્ઠા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારામાંથી નીકળે છે. અને જેમ પ્રભુ તમે યુસુફની મદદ કરી પોતાના 11 ભાઈઓને ભેગા કરવાને માટે, એમ ભટકેલા ભાઈઓને પ્રભુ પુનઃસ્થાપિત કરવાને માટે ઉત્પત્તિના પુસ્તકમાં જે ઉત્પત્તિ કર્યા બાદ જે તમે માફી આપી અને પ્રભુ એ માફી આપવાનો જે સ્વભાવ તમે યુસુફને પણ આપ્યો, ત્યારે પ્રભુ પિતા પરમેશ્વર આજે તમે અમારી સાથે આ બાઇબલ સ્ટડી થકી તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. ઈસુ ખ્રિસ્ત તમારા પ્રભુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરજો બાપ. આમેન. શાસ્ત્રભાગ ઉત્પત્તિનું પુસ્તક એનો 45મો અધ્યાય પ્રથમ વચનથી લઈને 10 વચન સુધી શાસ્ત્રભાગ પસંદ કરવામાં આવ્યો છે. એનું જો ટાઇટલ આપવું હોય આખા ઉત્પત્તિના પુસ્તકના સંદર્ભમાં તો એવું ટાઇટલ આપી શકાય, યુસુફના 12 ભાઈઓ સાથે કે ભટકી ગયેલા ભાઈઓ. ફરી વખત વિષય હું રિપીટ કરું છું કે ભટકી ગયેલા ભાઈઓ. આપણે જાણીએ છીએ પ્રમાણે ઇઝરાયલના 12 દીકરાઓ હતા અને 12 દીકરાઓની અંદર ફક્ત યુસુફ જ એક એવી વ્યક્તિ હતી કે જેને જબ્બો આપવામાં આવ્યો હતો, જેના પર એમના પિતા એટલે કે ઇઝરાયલ સૌથી વધારે પ્રેમ રાખનાર હતા. એટલા માટે ઈર્ષાના લીધે ઉત્પત્તિના પુસ્તકના 37મા અધ્યાયથી આપણને યુસુફની વાત જોવા મળે છે. ઉત્પત્તિનું પુસ્તક એનો 37મા અધ્યાયમાં ત્યાં યુસુફની ઉંમર 17 વર્ષની બતાવવામાં આવી છે અને જ્યારે ફારૂનની આગળ ઊભો રહે છે ત્યારે એની ઉંમર 30 વર્ષની બતાવવામાં આવી છે. અને જ્યારે આખા પેસેજની અંદર આપણે જોઈએ છીએ યુસુફના સંદર્ભની અંદર, ત્યારે 37મા અધ્યાયથી લઈને 50મા અધ્યાય સુધી યુસુફની આખી જીવન યાત્રા પવિત્ર શાસ્ત્ર જ્યારે નોંધે છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે યુસુફ પોતાના ભાઈઓને માફ કરે છે. એટલું જ નહીં,
પણ જ્યારે તેઓ ભટકી ગયેલા હોય છે ત્યારે એમને પુનઃસ્થાપિત કરવાને માટે એ પ્રયત્નશીલ પણ બને છે. અને એટલા માટે ઉત્પત્તિના પુસ્તકના 45મા અધ્યાયની અંદર જ્યારે પહેલી કલમ લખવામાં આવી છે ત્યાં એ પ્રમાણે નોંધ લેવામાં આવી છે કે યુસુફ પોતાની પાસે સર્વ ઊભા રહેનારાઓની આગળ દીવો સમાવી ન શક્યો અને તેણે મોટેથી કહ્યું કે મારી આગળથી પ્રત્યેક માણસને બહાર કાઢો. અને યુસુફે તેના ભાઈઓને પોતાને ઓળખાવ્યો ત્યારે તેની પાસે કોઈ નહોતું. 3 જે મુદ્દા જે છે મેં પસંદ કર્યા છે આ પ્રમાણે છે. એક કે યુસુફ પર એના પિતાની નજર, સાથે સાથે એના ભાઈઓની નજર કે જે જોવાનો દ્રષ્ટિકોણ. બીજી જે બાબત જે છે કે નજદીકતા, એટલે કે ભાઈઓને પોતાની નજીક રાખવાનો એ જે એનો હેતુ જે હતો. અને ત્રીજી બાબત કે નજરાણું, એટલે કે જે ભેટ તેઓ પોતાના ભાઈને આપવા નહોતા માંગતા, કારણ કે એમના ભાઈને તો તેઓ વેચી દેવા માંગતા હતા. પણ પ્રભુના વચનમાં લખ્યા પ્રમાણે જ્યારે ઉત્પત્તિના પુસ્તકમાં જે કાઈનના હાબેલ ભાઈઓ તરીકે લડે છે અને ત્યાર પછી એ લડાઈઓ આગળ વધતી જાય છે. અને એ જ પ્રમાણે ઈશ્વર જ્યારે કોઈ કુટુંબને પસંદ કરે છે ત્યારે હંમેશા શૈતાન અને અંધકારની સત્તાઓ એ પ્રયત્નશીલ હોય છે કે હું કઈ રીતે આ કુટુંબને તોડી નાખું, વિભાજિત કરી દઉં. અને એટલા માટે જ્યારે પ્રભુના વચનની અંદર ઉત્પત્તિના પુસ્તકના 37મા અધ્યાયમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે જ્યારે બીજા બધા દીકરાઓ કરતાં પોતાના ગળપણના દીકરા તરીકે જ્યારે ઇઝરાયલ યુસુફને બહુ જ પ્રેમ કરે છે ત્યારે એના ભાઈઓ એનો દ્વેષ કરે છે અને એને એવું કહે છે કે તું તો સ્વપ્નપતિ છે. એટલે કે ભાઈઓનો જોવાનો જે દ્રષ્ટિકોણ હતો એવો હતો કે આ સ્વપ્નપતિ છે, એવી એમની નજર હતી, એવો એમનો પરિપ્રેક્ષ્ય હતો. જ્યારે પિતા તરીકે ઇઝરાયલનો દ્રષ્ટિકોણ એવો હતો કે આ મારા વૃદ્ધત્વનો દીકરો છે, એ ઇઝરાયલનો દ્રષ્ટિકોણ હતો. પણ ઈશ્વરનો દ્રષ્ટિકોણ જે યુસુફ માટે હતો એ તો એ હતો કે હું એને મિસરમાં મોકલીશ. અને મિસરમાં મોકલ્યા પછી ફક્ત મિસરીઓને જ નહીં પણ એ સમયના તમામ મિડલ ઇસ્ટને, મધ્ય પૂર્વના દેશોને આજના હિસ્ટોરિકલ કોન્ટેક્સ પ્રમાણે હું એમનું તારણ કરીશ. અને જેમ પવિત્ર શાસ્ત્ર કહે છે એ પ્રમાણે અહીંયા 7મી કલમમાં લખ્યું છે 45 અને 7માં કે મોટા ઉદ્ધારથી બચાવવાના માટે. હવે અહીંયા જે તારણનો કોન્સેપ્ટ જે છે એ આત્મા બચાવવા માટેનો કોન્સેપ્ટ નથી, પણ જીવનો બચાવવાનો કોન્સેપ્ટ છે. જીવનો બચાવવાનો જે ભાવાર્થ જે લખેલો જે છે 7મી કલમ પ્રમાણે, ત્યારે યુસુફ એ ખ્રિસ્તનું મન રાખીને પોતાના ભાઈઓને માફ કરે છે. એટલું જ નહીં પણ એનો દ્રષ્ટિકોણ એક ખ્રિસ્તનો દ્રષ્ટિકોણ જે હોય છે એ પ્રમાણેનો એનો દ્રષ્ટિકોણ આપણને જોવા મળે છે. ત્યાર પછીની જે બીજી બાબત જે છે એ છે કે પ્રભુની ઈચ્છામાં અને પ્રભુની યોજનામાં એ પોતાના ભાઈઓને પોતાની નજદીક રાખવા માંગે છે. આ બીજો ન હું તમારી સાથે શેર કરી રહ્યો છું કે જે 10મી કલમમાં લખવામાં આવ્યો છે કે ત્યાં 10મી કલમે એવું લખ્યું છે કે તું ગોસેન દેશમાં રહીશ, તું ને તારા છોકરા ને તારા છોકરાના છોકરા તથા તારા મેળા તથા તારા ઢોર તથા તારું સર્વસ્વ મારી નજદીક રહેશો. ઘણી બધી વાર ભાઈઓ એકબીજાની નજદીક રહે છે ખરા, પણ એમાં પણ પ્રોપર્ટીના ઝઘડા હોય છે, એમાં પણ ઘણી બધી એવી બાબતો હોય છે કે જે બાઇબલના સિદ્ધાંતો આધારિત, બાઇબલના સત્યો આધારિત નથી. અને એટલા માટે યુસુફ અહીંયા ઉત્પત્તિના પુસ્તકમાં એ નમૂનો મૂકે છે કે ભલે મારી સાથે ગમે તે અન્યાય થયો હોય, ગમે તે રીતે મને રંજાડવામાં આવ્યો હોય, ગુલામ તરીકે વેચવામાં આવ્યો હોય, પણ હવે જ્યારે મારા કુટુંબને બાંધવાના માટે ઈશ્વર મને તક આપી રહ્યા છે, ઓપોર્ચ્યુનિટી આપી રહ્યા છે, ત્યારે મારી એ પવિત્ર ફરજ છે કે મારા ભાઈઓને માફ કરીને હું એમને મારી નજદીક રાખું. એટલું જ નહીં પણ એમના છોકરાઓનું પણ હું ભરણ પોષણ અને રક્ષણ કરું. એટલા માટે આ બીજો મુદ્દો યુસુફના સંદર્ભમાં આપણને એ દર્શાવી રહ્યું છે કે આપણે આપણી જાતને એ તૈયાર કરવાની જરૂર છે. આપણે આપણી જાતને આપણા ભાઈઓને માટે, બહેનોને માટે, મંડળીના લોકોને માટે જ્યારે ઈશ્વર આપણને કોઈક જગ્યા પર મોકલતા હોય, ચાહે આપણું નોકરીનું સ્થળ હોય, વ્યવસાયનું સ્થળ હોય, પછી અભ્યાસનું સ્થળ હોય કે કોઈ પણ સામાજિક કાર્યનું સ્થળ હોય, તો ઈશ્વર આપણને એ જગ્યાઓ પર એટલા માટે મોકલે છે કે જેથી કરીને તૂટી ગયેલા સંબંધો પુનઃસ્થાપિત થાય અને પ્રભુના લોકો એ પ્રભુના મહિમાને માટે એક થાય. પણ એના માટેનો જે સોલ્યુશન જે છે એ પ્રભુના વચનમાં એ પ્રમાણે લખ્યું છે કે ઇઝરાયલ પોતાના એ દીકરાઓને એ પ્રમાણે કહે છે કે મિસરનો જે પણ રાજા હોય તમે એની પાસે જાઓ ત્યારે એની પાસે તમે આવું નજરાણું લેતા જજો કે જે હું તમારી માટે વાંચવા માગું છું. ઉત્પત્તિનું પુસ્તક એનો 43મા અધ્યાયમાં એ પ્રમાણે લખ્યું છે
43મો અધ્યાયની 10મી અને 11મી કલમમાં, કેમ કે જો અમે આટલી ખોટી થયા ન હોત તો ખચિત અમે અત્યાર સુધીમાં બીજી વાર પાછા જઈ આવ્યા હોત. 11મી કલમ 43 અને 11. અને તેઓના બાપ ઇઝરાયેલે તેઓને કહ્યું કે ત્યારે એમ હોય તો આમ કરો, આ દેશના કંઈ ઉત્તમ ફળ તમારા વાસણમાં લેતા જાઓ ને તે માણસને સારું ભેટ લઈ જાઓ, એટલે થોડો ગુગળ, થોડું મધ, થોડા તેજાના તથા ગોળ તથા પિસ્તા તથા બદામ. આ જગ્યા પર ઇઝરાયલ પોતાના દીકરાઓને શીખવે છે કે જો તમે એ નજરાણા સાથે તમે આગળ વધશો એકબીજાને ગિફ્ટ આપવા બાબતે, તો ત્યાં પ્રભુના વચનમાં એ પ્રમાણે લખ્યું છે કે સંબંધો વધુને વધુ મજબૂત થશે. અને એટલા માટે એ ભાઈઓ એ સલાહને માને છે, સ્વીકારે છે. અને એટલા માટે જ્યારે અહીંયા યુસુફની પાસે એના ભાઈઓ આવે છે ત્યારે બાઇબલમાં લખ્યા પ્રમાણે યુસુફ પણ પોતાના ભાઈઓની પરીક્ષા કરે છે કે તેઓમાં બદલાવ આવ્યો છે કે નહીં, એમનામાં પશ્ચાતાપ છે કે નહીં, એમને કુટુંબ બાંધવાને માટે રસ છે કે નહીં, યુસુફે જુએ છે. અને એટલા માટે યુસુફનો દૃષ્ટિકોણ, એટલે કે જે પહેલો મુદ્દો મેં તમારી સાથે શેર કર્યો કે એનો નજરિયો પણ બદલાય છે. અને એ પોતાના ભાઈઓની પાસેથી બદલો લેવાની જગ્યા પર પોતાના ભાઈઓને માફ કરે છે. એટલું જ નહીં, પણ એમને ગોસેન દેશ, કે જે એ સમયમાં મિસરની અંદર સૌથી સારામાં સારી જગ્યા હતી, એ પોતાના ભાઈઓને અપાવડાવે છે. અને એટલા માટે પ્રભુ આપણને મંડળીના કોન્ટેક્સની અંદર, મંડળીના સંદર્ભની અંદર જ્યારે પ્રભુ આપણને માન આપે, સ્થાન આપે, પોઝિશન આપે, ત્યારે આપણે પણ આપણી જાતને એ રીતે તૈયાર કરવાની જરૂર છે કે ભૂતકાળના એ કડવા અનુભવોને ભૂલીને આપણે પણ, જેમ પ્રભુના વચનમાં લખ્યું છે કે યહોવાની દ્રષ્ટિ આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, અને જેઓનું અંતઃકરણ પ્રભુ તરફ લાગેલું છે એમને સહાય કરીને પ્રભુ પોતે બળવાન છે એમ એ દેખાડી આપે છે. અને એટલા માટે જ્યારે પ્રભુના વચનમાં લખ્યું છે ત્યારે આપણે આપણી જાતને બદલવાની જરૂર છે, આપણા દ્રષ્ટિકોણને બદલવાની જરૂર છે. જે તૂટી ગયેલા સંબંધો છે એમને આપણે પુનઃસ્થાપિત કરવાની જરૂર છે. અને વિશેષ કરીને ફક્ત ભાઈઓના સંદર્ભમાં જ નહીં, પણ એક પત્રમાં પાઉલ પ્રેરિત પણ સંતુખેને એ પ્રમાણે કહે છે કે એ બે જે યુવદિયા અને સંતુખે એ બંને ભેગી થઈને રહે. અને એટલા માટે જે પણ ભાઈઓને લગતા ઇસ્યુ હોય અને બહેનોને લગતા ઇસ્યુ હોય, મંડળીની અંદર જે પણ મુદ્દાઓ હોય એનું પ્રાર્થના સાથે, સમર્પણ સાથે એ સમાધાન કરવામાં આવ્યા, કે જેથી કરીને જેવી રીતે ઈશ્વરે ઇઝરાયલ જ્યારે એમણે મિસરમાં પગ મૂક્યો ત્યારે તેઓ ફક્ત એક પરિવાર તરીકે ત્યાં ગયા હતા, 70 વ્યક્તિઓ તરીકે. પણ 400 વર્ષ પછી જ્યારે મૂસાની આગેવાનીમાં તેઓ બહાર નીકળે છે ત્યારે આ જ યુસુફ ઉત્પત્તિના પુસ્તકના છેલ્લા અધ્યાય, એટલે કે 50મા અધ્યાયની 23મી કલમમાં એ પ્રમાણે, માફ કરજો, 23મી નહીં પણ 25મી કલમમાં એવું લખ્યું છે, છેલ્લી કલમોમાં, છેલ્લી 2 કલમોમાં, ઉત્પત્તિ 50, 25 અને 26. અને યુસુફ ઇઝરાયલ પુત્રોને સમ ખવડાવીને કહ્યું કે દેવ તમારી ખચિત ખબર લેશે ને તમે મારા હાડકાં અહીંથી લઈ જજો. અને યુસુફ 110 વર્ષનો થઈને મરી ગયો, અને તેઓએ તેના દેહમાં સુગંધીઓ ભરીને તેને મિસરમાં સબકોષમાં મૂક્યો. આ જગ્યા પર યુસુફનો વિશ્વાસ આપણને જોવા મળે છે કે જે હિબ્રુના પત્રના 11મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે વિશ્વાસથી યુસુફે પોતાના હાડકાં સંબંધી એણે આજ્ઞા આપી. અને એટલા માટે યુસુફ માટે જમીન જાગીર કરતાં વધારે પોતાના ભાઈઓ માટેનો પ્રેમ અને પોતાનું જે દેશ જે છે, પોતાનું જે આઈડેન્ટિટી જે છે, એ આઈડેન્ટિટી એક ગુમાવી ના દે, પોતાની ઓળખ ગુમાવી ના દે. અને એટલા માટે ખ્રિસ્તીય વ્યક્તિઓ તરીકે પ્રભુએ આપણને જે તકો આપી છે, પ્રભુએ આપણને જે નજરાણા એકબીજા માટે આપ્યા છે, ત્યારે એનો ઉપયોગ આપણે કોઈ પણ પ્રકારે લાંચ રૂશ્વત માટે નહીં, પણ એ તૂટી ગયેલા સંબંધોને પ્રભુના મહિમાને માટે પુનઃસ્થાપિત કરવાના માટે કરીએ. અને આ વચનો સમજવાના માટે પ્રભુ તમારી મારી મદદ કરે. આવો આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુની આગળ નમીએ. જીવંત કૃપાળુ પ્રેમાળ પ્રભુ પિતા, અમે તમારો આભાર માનીએ છીએ યુસુફના જીવનને માટે. પ્રભુએ ભટકી ગયેલા ભાઈઓને પુનઃસ્થાપિત કરવાને માટે તમે યુસુફનો ભાઈ તરીકે અને પ્રભુ તમારા સેવક તરીકે તમે ઉપયોગ કર્યો માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ પિતા પરમેશ્વર, અત્યારે અમે ખાસ વિશેષ આગ્રહથી વિનંતી કરીએ છીએ કે પ્રભુ અમારા વડીલોનો, પ્રભુ અમારા માટેનો દૃષ્ટિકોણ, અમારા સાથી સેવક સેવિકાઓનો અમારા માટેનો દૃષ્ટિકોણ, અને પ્રભુ પિતા પરમેશ્વર જે લોકો મધ્ય અમે સેવા કરી રહ્યા છે એમનો અમારા માટેનો દૃષ્ટિકોણ એ શુદ્ધ બને, પવિત્ર બને, માફીયુક્ત બને એવી કૃપા અમ પ્રત્યેક પર તમે થવા દેજો. સાદા પ્રભુ પિતા પરમેશ્વર, અમને જે પણ સેવાઓ સોંપવામાં આવી છે ત્યારે અમે
પ્રભુ ભાગલા પડાવનાર ના બનીએ, પણ અમે એકબીજાઓને ભાગીદાર બનાવનાર બનીએ એવી કૃપા તમે અમારા પર થવા દેજો. માટે પણ ખાસ વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે પ્રભુ અમે વિનંતીને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે પવિત્ર નજરાણું તમે અમને આપ્યું છે, હા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે અમારા માટે દેવના દાન તરીકે પૃથ્વી પર આવ્યા, ત્યારે પ્રભુ અમારી જાતનું જીવતું પવિત્ર તમને પસંદ પડે એવું સમર્પણ કરવાને માટે તમે અમારી મદદ અને સહાય કરો, કે જેથી કરીને અમે ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસને બાંધનારા બનીએ. અને પ્રભુ બીજી પણ જે અમારી પાર્ટનર સંસ્થાઓ જે છે સુવાર્તા પ્રચારને માટે વિશ્વ સાર્વત્રિક મંડળીની સાથેના ઐક્યમાં અમે આગળ વધતા જઈએ એવી કૃપા પણ તમારી પાસે માંગીએ છીએ. પ્રાર્થના ઈસુ મારા પ્રભુના નામમાં કરીએ છીએ. સાંભળો અને અંગીકાર કરજો પિતા. આમેન. મળેલ તકને માટે ફરીને એક વખત પ્રભુનો અને ગુજરાત ડાયોસિસનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ. આમેન. चरणी तन मन धन प्रभु तुझ चरणी, तुझ सघळું છે તેજ દીધું છે, તુજ સઘળું છે તેજ દીધું છે, અકળિત તુજ કરણી. તન મન ધન પ્રભુ તુજ ચરણી, તન મન ધન પ્રભુ તુજ ચરણી. ચરણે ચરણે ચરણે
ચરણી તુજ સગળું છે તેજ દીધું છે તુજ સગળું છે તેજ દીધું છે અકળિત તુજ કરણી તન મન ધન પ્રભુ તુજ ચરણી ઓ તન મન ધન પ્રભુ તુજ ચરણી